આજે આપણે ગુંદાનો સંભારો બનાવીશું. તો ગુંદા છે તેને આપણે સાફ કરી અને ઠળિયા કાઢી લઈશું. હવે આપણે ગુંદાને સાફ કરી અને બધા ઠળિયા છે તે કાઢી લીધા છે. આ રીતના 2 ફાડા કરી લીધા છે. હવે આપણે વઘારી લઈશું. હવે આપણે વઘારવા માટે તેલ છે તે ગરમ કરવા મૂકીશું. હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખી દઈશું. ગુંદા નાખી દઈશું. હવે આ રીતે આપણે સાતળવા દઈશું. જ્યાં સુધી ચડી ન જાય ત્યાં સુધી આ રીતે આપણે સાતળવાના છે. એકદમ સરસ આપણે ગુંદા છે તે શેકાઈ જવા એવા છે. હવે ચડી ગયા છે. હવે આપણે બધો મસાલો છે તે નાખી દઈશું. હવે આપણે ગેસ છે તે ધીમો કરી દઈશું. મીઠું નાખીશું. હળદર નાખીશું. ચટણી નાખીશું. જીરું નાખીશું. હવે આપણે સાતળી લઈશું. હવે આપણે ચણાનો લોટ નાખીશું. લોટ છે તેને આપણે શેકાવા દેવાનો છે. તે જ્યાં સુધી શેકાઈ ન જાય ત્યાં આ રીતે ફેરવતા જશું. હવે લોટ છે તે એકદમ સરસ શેકાઈ ગયો છે. હવે આપણે તેમાં થોડી ખાંડ નાખી દઈશું. દળેલી ખાંડ નાખવાની છે. હવે આપણે લીંબુનો રસ નાખીશું. ફરી પાછું આ રીતે આપણે મિક્સ કરી દઈશું. હવે એકદમ સરસ આપણો સંભારો છે તે ચડી ગયો છે, બનીને તૈયાર થઈ ગયો છે.
હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે આપણો ગુંદાનો સંભારો છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.